ગોંડલ તાલુકાના કમડિયા ગામે ખેડૂત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। રસ્તા બાબતે પોલીસમાં અન્ય ખેડૂતે કરેલી લેખિત ફરિયાદમાં સાક્ષી તરીકે સહી કરાતા હુમલો કરવામાં આવ્યો હતો। ખેડૂત મંજીભાઈ શિયાણી ઉપર જીતુભાઈ ટારિયા અને એક અજાણ્યા શખ્સ છરી વડે હુમલો કરાયો હતો। ગોંડલ તાલુકાના કમડિયા ગામે ખેડૂત ઉપર હુમલો મામલે રસ્તા બાબતે પોલીસમાં અન્ય ખેડૂતે કરેલ લેખિત ફરિયાદમાં સાક્ષી તરીકે સહી કરાતા હુમલો કરાયો હતો। ખેડૂત મંજીભાઈ શિયાણી પર જીતુભાઈ ટારિયા અને એક અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કર્યો હતો। હુમલાનો ભોગ બનેલ ખેડૂતને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ખેડૂત ઉપર હુમલાની ઘટનાને લઈ હોસ્પિટલ ખાતે ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશ જાડેજા પણ દોડી આવ્યા હતા। પોલીસે હુમલાનો ભોગ બનેલ ખેડૂતની ફરિયાદને લઈને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મંજીભાઈ રવજીભાઈ શિયાણી, મારું નામ છે સંદીપભાઈ મંજીભાઈ શિયાણી। આજરોજ હું હોસ્પિટલમાં આવ્યો છું કે મારા પપ્પા માટે હુમલો કર્યો છે। જીતુભાઈ ટારિયા અને એની સાથે બીજો કોઈ અજાણ્યો શખ્સ હતો। હોટલે બાપા સીતારામ હોટલ કમઠિયા, ત્યાં હોટલે આવીને મારા પપ્પા હજી ઘોડી ચડાવીને મોટરસાઇકલની ઊભા હતા, ત્યાં વાટ જોઈને જે ઊભા હતા કે કઈ આવે ને કઈ એને મારી, પછી તરત મારીને સીધી ગાડી લઈને વ્યા ગયા। સરી અમે સહી કરી છે સાક્ષીમાં, પિન્ટુભાઈ રણછોડભાઈ બોરડ એની જે રસ્તા માટે અરજી કરેલી છે, પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે, એમાં મારા પપ્પા સાક્ષી બન્યા છે। એટલે વારંવાર મારા પપ્પાને અને મને બેયને વારંવાર ધમકી આપે છે કે તમને મારી નાખશું, તમે આમાંથી નીકળી જાઓ। રસ્તા બાબતે છે, રસ્તો રાજા વખતનો રસ્તો છે, એને જમીન કાંઈક લીધેલી છે જીતુભાઈ ત્યાં, તો આ ભાઈ પિન્ટુભાઈ રહ્યા ને એનો કાયદેસર ત્યાં રસ્તો છે। મારા પપ્પાને ખ્યાલ હતો ત્યાં લગીમાં એના પપ્પાએ સહી કરી કે ભાઈ હું જોઉં છું ત્યાં લગી આ રસ્તો છે, એટલે મારા પપ્પાએ સાક્ષીમાં સહી કરેલી છે અને વારંવાર એટલે અમને ધમકી આપે છે। આજ રસ્તો ખુલ્લો છે કે બંધ છે? નહીં, અત્યારે ખુલ્લો કરી નાખ્યો છે। પિન્ટુભાઈની વાડી છે ને એની ઈ વિવાદ છે, એની વાડીનો રસ્તો બંધ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।